હેલો નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારા બધાનું અમારી ચેનલ પિન્ટુ વન ન્યૂઝ પર। તો આજે આપણે જોવાના છીએ એનએચએમ અમદાવાદ ભરતી 2025 વિશે, જે નેશનલ હેલ્થ મિશન ભરતી 2025માં જાહેરાત કરવામાં આવી છે। તેમાં પોસ્ટ રહેવાની છે મિત્રો ફાર્માસિસ્ટ, અને તેમાં પગાર રહેવાનો છે 16,000 રૂપિયા। છેલ્લી તારીખ ભરતીમાં ખૂબ નજીક છે। જાણો પૂરી માહિતી અમારી ચેનલ પિન્ટુ વન ન્યૂઝ પર। તો હજી સુધી અમારી ચેનલ પિન્ટુ વન ન્યૂઝને સબસ્ક્રાઇબ ન કરી તો સબસ્ક્રાઇબ કરી લો, અને બાજુમાં આપેલા બેલ આઇકનને દબાવી દો। શરૂ કરીએ આજની માહિતી। તો મિત્રો, જે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં હેલ્થ વિભાગમાં નેશનલ હેલ્થ મિશન અંતર્ગત ધી અર્બન હેલ્થ સોસાયટી અમદાવાદ અંતર્ગત અર્બન હેલ્થ સેન્ટર તથા ડેડિકેટેડ મોબાઈલ હેલ્થ ટીમ DMHT માટે નીચે જણાવેલ સ્ટાફની જગ્યાઓ તદ્દન હંગામી ધોરણે 11 માસના કરાર ધોરણ ભરવા તથા પ્રતીક્ષા યાદી બનાવવા માટે લાયકાત ધરાવતા ઉમેદવારો આરોગ્ય સાથીની વેબસાઇટ છે મિત્રો aarogyasathi.gujarat.government.in ના પ્રવેશ મોડ્યુલમાં કરંટ ઓપનિંગની લિંક પરથી અરજી ફોર્મ ડાઉનલોડ કરી જરૂરી શૈક્ષણિક લાયકાત, અનુભવ, અન્ય પ્રમાણપત્રો સહિત તારીખ 1-10-2025 થી લઈને 10-10-2025 સુધીમાં સાંજના 6 વાગ્યા સુધી ઓનલાઈન અરજી કરવાની રહેશે। સરકારી, કોર્પોરેશન, ખાનગી સંસ્થામાં સંલગ્ન પોસ્ટ માટેના અનુભવ ધરાવતા તથા બેઝિક કોમ્પ્યુટર સર્ટિફિકેટ ધરાવતા ઉમેદવારો મેરિટ લિસ્ટમાં અગ્રતા આપવામાં આવશે। ત્યાર પછી આગળ વાત કરી લઈએ આપણે જગ્યાના નામ વિશે, જરૂરી શૈક્ષણિક લાયકાત વિશે, ખાલી જગ્યાઓ વિશે અને ઉંમર વિશે, અને ઉચ્ચ માસિક વેતન શું રહેવાનું છે તેના વિશે જોવાના છીએ। તો જગ્યાનું નામ છે મિત્રો ફાર્માસિસ્ટ જગ્યાનું નામ છે, અને જરૂરી શૈક્ષણિક લાયકાત માંગેલી છે માન્ય યુનિવર્સિટી ફાર્મસી ડિગ્રી અથવા ડિપ્લોમા ધરાવતા હોવા જોઈએ। પછી ગુજરાત ફાર્મસી કાઉન્સિલરમાં રજિસ્ટ્રેશન થયેલું હોવું જોઈએ, અને તેમાં ખાલી જગ્યા મિત્રો રહેવાની છે 6 ખાલી જગ્યા રહેશે, અને ઉંમર માંગેલી છે મહત્તમ 58 વર્ષ હોવા જોઈએ। 58 વર્ષથી પહેલાં છો તો તમે ભરતીમાં લાયક ગણો છો અને ફોર્મ ભરી શકો છો। ઉચ્ચ માસિક વેતન દેવાનું છે ભરતીમાં મિત્રો 16,000 ફિક્સ રહેશે તમારું। પછી મિત્રો આપણે આગળ વાત કરી લઈએ ભરતીમાં શરતો વિશે। તો પહેલી શરત રહેશે મિત્રો અરજદારે અરજી ફોર્મ સાથે લાયકાત તથા અનુભવના તમામ પ્રમાણપત્રની પ્રમાણિત નકલ જોડવાની રહેશે। અધૂરી વિગત ભરેલી અરજી તથા અરજીઓમાં દર્શાવેલ મુજબના પ્રમાણપત્રની નકલ જોડેલી નહીં હોય તો તે અરજી રદ બાબતમાં ગણવામાં આવશે મિત્રો। ત્યાર પછી આગળ વાત કરી લઈએ કે આ જગ્યાની ભરતી પ્રક્રિયાના અનુસંધાને આ જાહેરાતના કોઈ પણ કારણોસર તેમાં ફેરફાર કરવાની કે રદ કરવાની આવશ્યકતા ઊભી થાય તો તેમ કરવાનો ખાતાનો ઉચ્ચ અધિકારીને સંપૂર્ણ હક અધિકાર રહેશે, અને ઉચ્ચ અધિકારી આ માટે કારણો આપવાના બંધાયેલા રહેશે નહીં। ત્યાર પછી મિત્રો સિલેક્ટ થયેલા ઉમેદવારોની નિમણૂક 11 માસ માટે રહેશે। કોન્ટ્રાક્ટ પૂર્ણ થયો તો જો કર્મચારી કામગીરી સંતોષકારક રહે તો તે 1 દિવસની બ્રેક આપી તેનો કોન્ટ્રાક્ટને રિન્યૂ કરવામાં આવશે। પછી આગળ વાત કરી લઈ સિલેક્ટ થયેલા ઉમેદવારોને ધી અર્બન હેલ્થ સોસાયટી વખતો વખત નક્કી થતા ધારા ધોરણો પ્રમાણે કામગીરી કરવાની રહેશે। ત્યાર પછી મિત્રો ભરતીની આપણે ટૂંકમાં માહિતી લઈ લઈએ તો જે NHM નેશનલ હેલ્થ મિશન અમદાવાદ દ્વારા ભરતીની જાહેરાત કરવામાં આવી છે તેમાં પોસ્ટ મિત્રો ફાર્માસિસ્ટની રહેવાની છે। પગાર રહેવાનો છે 16,000 રૂપિયા, અને ફોર્મ પ્રોસેસ મિત્રો ઓનલાઈન રહેશે। ફોર્મની શરૂઆત 1-10-2025 થી થવાની છે, અને ફોર્મની છેલ્લી તારીખ 10-10-2025 સુધી રહેશે। ભરતી છે મિત્રો તમારી કરાર આધારિત રહેવાની છે। ત્યાર પછી જરૂરી ડોક્યુમેન્ટ વિશે જોઈ લઈએ તો તમારે તાજેતરનો ફોટો અને સહી જોશે, આધાર કાર્ડ હોવું ફરજિયાત છે, સ્કૂલ લિવિંગ LC જોશે, તમારે જાતિનો દાખલો જો લાગુ પડતો હોય તો આપવાનો રહેશે, લાયકાત મુજબની માર્કશીટો આપવાની રહેશે, ચાલુ મોબાઈલ નંબર અને ચાલુ ઈમેલ ID તમારે આપવાની રહેશે। જો મિત્રો અમારો વિડીયો ગમ્યો તો વિડીયોને લાઇક કરી દેજો, તમારા મિત્રો સુધી શેર કરી દેજો, અમારી ચેનલ પિન્ટુ વન ન્યૂઝને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આપેલા બેલ આઇકનને દબાવી દેજો। મળીએ નવા વિડીયો સાથે। જય હિન્દ, જય ભારત।